કેમ છો મિત્રો? આજે અમે આવ્યા છીએ મુજપુર ગામમાં. આપણા અશોકભાઈ રાજપૂત જે કે દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓનર છે. તમે નામ સાંભળ્યું હશે વડોદરાના દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયોનું. તો આજે અમે એમના નાનપણના ગામમાં આવ્યા છે, જ્યાં એમના દાદા અને પૂરું ફેમિલી રહેતું હતું. મુજપુર નામ છે, ડબકાની બાજુમાં જ આવેલું છે આ ગામ. અને આજે આપણે અહીંના પ્રસિદ્ધ મંદિરમાં આવ્યા છે. માતા મહીસાગર માનું મંદિર છે, જે ખૂબ પ્રસિદ્ધ છે. અહીંયા પાદરાથી અને દૂર દૂરથી લોકો અહીંયા આવે છે, પૂજા કરવા માટે આવતા હોય છે. અને ઘણી બધી જે ધાર્મિક પ્રવૃત્તિઓ છે અહીંયા થતી હોય છે, જે ગામના આપણા મિત્રો છે. આ બધું ઓર્ગેનાઇઝેશન આમના થ્રુ થતું હોય છે. તો ખાસ તો જે આપણે મુલાકાત જે લીધી એ અમને ખૂબ ગમ્યું. અને આગળ તમને થોડું જણાવીએ અશોકભાઈ થ્રુ કે આજનું એમનું કેવું રહ્યો આજનો દિવસ, એમના ગામમાં પાછળ આવીને કેવું લાગી રહ્યું છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું દ્વારકાધીશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી અશોક રાજપૂત. આજે હું મારું બચપન હતું ત્યાં આગળ મેં આજે આવ્યો છું. અને મને બહુ સારું લાગ્યું કે ઘણા સમય પછી મેં મારા ગામમાં આવ્યો છું. અને અહીંયા આગળ આવ્યા પછી જે મહીસાગર માના મંદિર છે, અમે નાનપણથી પહેલાં બી દર્શન કરતા હતા. આજે તો ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. અને ગામવાળાઓ બી ઘણું બધું અહીંયા આગળ સુવિધાઓ કરી દીધી છે. અને હું ચાહું છું ખાસ કરી સંજયભાઈ કે બે શબ્દ તમને બી કહેશે મંદિર વિશે. કઈ રીતે મંદિરની શરૂઆત થઈ, અહીંયા તમે શું ચેન્જીસ લાવ્યો છે, આ સંજય પહેલા ને હમણાં હાલમાં શું ફરક આવ્યો છે, કઈક આઈડિયા આપો. નાની ડેરી હતી, અત્યારે સારું રિઝલ્ટ આવ્યું છે. માતાજી મંદિર ને બધું. અચ્છા. પહેલા એક બહુ નાની ડેરી હતી અહીંયા આગળ, જ્યારે અમે નાનપણમાં અહીંયા આગળ રહેતા તો નાની ડેરી હતી. આજે તમે જોઈ રહ્યા છો કે ઘણું મોટું અહીંયા ડેવલપ કરી દીધું. માતાજીથી મોટી મૂર્તિ આવી ગઈ છે અને ઘણી સેવાઓ બી કરી રહ્યા છે ભક્તો. અને દર વખતે અહીંયા આગળ ભંડારાનું બહુ સારી પ્રસાદી મહાપ્રસાદી અહીંયા આગળ કરવામાં આવે છે. અને આવનારા સમયમાં બી ઘણું સારું કરશે. અને સંજયભાઈ છે એ હજુ બે શબ્દ તમને કહેશે કે આપણો નેક્સ્ટ ભંડારો ક્યારે થવાનો છે? આગળ પાંચમા મહિનાની 15 તારીખે ને? અચ્છા. અને બીજા તમારે કઈ કેવું છે? આવવાને શું નામ છે તમારું? મારું પડિયાર રાજેન્દ્રસિંહ. પડિયાર રાજેન્દ્રસિંહ હવે આપણને થોડું આઈડિયા આપશે મંદિર વિશે. મંદિર જ્યારે અમારા જે ગ્રુપ હતું મહીસાગર યુવક મંડળ, ત્યારે ગ્રુપ જ્યારે મંદિર લીધું ત્યારે એકદમ નાની ડેરી હતી. અને અત્યારે તમે જોઈ શકો છો કે ડેવલપર મંદિરમાં બી પાયો કમ્પ્લીટ છે, આજુબાજુ શેડ છે, લાઇટની સુવિધા છે. જ્યારે પહેલાં કંઈ હતું નહીં. અને અત્યાર સુધીનો અમે ચોથો પાટોત્સવ કરવા જઈ રહ્યા છે, જ્યારે 5માની 15 તારીખે ચોથો પાટોત્સવ છે અમારો. અચ્છા, પાટોત્સવ. ચોથા મહિનાની 15મી તારીખે, એટલે 5માની 15 તારીખે, પાંચમા મહિનાની 15 તારીખે, એટલે 15 મે. હા, 15 મે. 15 મે પાટોત્સવ છે. તો એમાં કેટલા લોકો ભાગ લેવાના છે? આસપાસનું ગામ, આસપાસના લગભગ અમારું ગામ તો બારોપરાનું સાચું જ છે. લગભગ 20,000ની આજુબાજુ પબ્લિક આવે છે એ ઘરે. અને દર વર્ષે જેમ દશામાનું વિસર્જન છે, ગણપતિનું વિસર્જન છે, એમ બી પબ્લિક અહીં આવર વધારે છે. સુવિધામાં બધી સુવિધા એમને લાઇટથી માંડીને પાણીથી માંડીને બધી સુવિધા આપવામાં આવે છે એ ઘરે અમારા ગ્રુપ તરફથી. હા મિત્રો, આમનું ગ્રુપ ઘણી સારી સુવિધા પ્રોવાઈડ કરે છે. અને અહીંયા લોકો દૂર દૂરથી પૂજા કરવા આવતા હોય છે. અને હવે થોડા બીજા મિત્રોને પણ મળી દઈએ. તમારું નામ શું છે? ઘનશ્યામભાઈ પડિયાર. ઘનશ્યામભાઈ પડિયારથી થોડી મુલાકાત લઈએ. મંદિર વિશે થોડો આઈડિયા આપજો, જેનાથી અમારે વડોદરાની જે પબ્લિક છે જે હજી નથી અહીંયા વિઝિટ પર આવી, એમને થોડો આઈડિયા આવે. આજથી લગભગ 10 વર્ષ પહેલા એક નાનું મંદિર હતું અહીંયા. હા. પણ જ્યારે અમારું ગ્રુપ એક અમે તૈયાર કર્યું, એ ગ્રુપ થકી અમે આયોજન કર્યું હતું. અને અત્યારે તમે જોઈ શકો છો બહુ સરસ અમે ડેવલપ કર્યું છે અહીંયા. જે તે ટાઈમે અહીં રસ્તાની પણ વ્યવસ્થા નથી. અત્યારે તમે ડામર રસ્તાથી આવી શકો છો છેક કિનારા સુધી. અને દર વર્ષે અમે પાટોત્સવ રાખીએ છીએ 15મીએ. તો આજુબાજુની લગભગ પાદરા તાલુકા સર્વે જનતાને અમારું આમંત્રણ હોય છે. એટલે 18,000 થી 20,000 પબ્લિક અમે આવે છે અહીંયા. અને અહીંયા માતાજીના દયા એટલી છે કે ગમે તેવી તમે બાધા રાખી જાઓ તો તમારું કામ સફળ થાય છે. સરસ સરસ. તો મિત્રો, તમને એક લુક આપી દઈએ મંદિરનું. જો આ એક જે તમે દર્શન કરી શકો છો માતાજીના. મહીસાગર માનું મંદિર આપણે મુજપુરમાં છે, જે આપણા ડબકા ગામની બાજુમાં છે. હાલમાં જે તમે બ્રિજ તૂટેલો જોયો તો, બસ આ એની બાજુમાં જ આવેલું છે. તો એ કયું બ્રિજ છે આપણું? જય માતાજી. બોલો મહીસાગર માતની જય.